શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 336 હાંસલપુર તારીખ 20/9/1981। તમારામાં જે ચેતન રમીરો છે એ આખા સ્વાણી માત્રામાં ઘટોઘટ મળી દે છે અને આ વિશ્વને તારા કામે આવે છે એવું તું શુદ્ધ બુદ્ધાત્મા એમાં ફેરવતું રાગ થાય જ નહીં, આસક્તિ થાય જ નહીં, આ દેશ કાળ વસ્તુની મમતા થાય જ નહીં, આખા વિશ્વમાં એક પરમાત્મા છે આ બધાના ધન આવો શુદ્ધ ભાવ થાય એ ત્યાગ ભૂલ જેમ આ બધું છે બધું મોહન બન્યું છે એવું જાણીને આ પ્રમાણે બેઠા છીએ એટલે આપણને ત્યાગ છે અમે સ્વયં મમતા થાય છે તો કોઈ નહીં હું આપણે કોઈ એવું આવે ના ફક્ત એક દર્શનના ભાવ આપણે હું આવ્યા તો હું આપણે હું આ બધો પર પદાર્થ છે આ આત્મા દશા થાય ત્યારે આ શરીરને શરીરની રચના અને સૂર્ય ને ચંદ્ર ને પાણી ને પવન આ બધા ભાવો થઈ જતી આ દેવોની એવી બુદ્ધિ છે એનો આધારી ન સુધી જાય એક લોકપતિ ભગવાનનો આધાર ભગવાન મારાનું ભગવાન મારા એ ખરી ભક્તિનું લક્ષણ એ તો એનામાં દાસો સંભાવ આવે ઘણી માત્રામાં તું છો બધાનો દાસો સંભાવ આવે એનું સોહંભાવ ખુદ પરમાત્માના લોકમાં જવું હોય દાસો સંભાવ ના આવે ત્યાં સુધી પરમાત્માના લોકમાં ન જાય. બોલો ભજન. આપણા રે સિમરો ભાઈ સાધો ભવસાગરમાં ભટકતા રે હરે અબ કે લાજો ભાઈ ભવસાગર में भटकता रे हरे अब के लाजो मारे सदगुरु लेलो मारियो रे सूतेरो जागो मारे गुरु लेलो मारियो रे सूतेरो जागो भाई जति सतीरा काम है रे कायर जय बागो सेजे मोती बजे हंसला होय हालो सेजे मोती बजे हंसला होय हालो भाई हीरा तुरण जो हेतरा रे अमरापुर मालो हीरा तुरण जो हेतरा रे अमरापुर मालो मरे सदगुरु लेलो मारियो रे सुतेरो जागो मरे पूरा गुरु लेलो मारियो रे सुतेरो जागो भाई जति सतीरा काम है रे कायर जय बागो मन मगन भया रे शायद घर मेरा मन मगन भया रे शायद घर मेरा होया निशंक निर्गे भया रे सुख सागर डेरा होया निशंक निर्गे भया रे सुख सागर डेरा सदगुरु लेलो मारियो रे सूतेरो जागो मारे पूरा गुरु लेलो मारियो रे सूतेरो जागो भाई जति सतीरा काम है रे कायर जय बागो केवो दीवाना देशरी रे मुठी मत जानो धने केवो दीवाना देशरी रे मुठी मत जानो धनीदास घणी धारिला रे बारो आनो धनीदास घणी धारिला रे बारो आनो
માર્યો રે સુતેલો જાગો મારે પૂરા ગયેલો માર્યો રે સુતેલો જાગો ભાઈ જતી સતીરા કામ હે રે કાયર દે બાગો એમ કહ્યું તમારા સદગુરુ હેલો માર્યો સુતેરો જાગ્યો મારા પૂરા ગુરુ હેલો માર્યો હું ગેલો જાગ્યો ભાઈ જતી સતી ન પણ પછી ત્યાજી મોતી નીપજો હંસલા હોય હાલ પછી જાગેલો જીવ હોય એના આ બધામાં ચેતન આત્મા દર્શક ત્યાજી મોતી નીપજે હંસલા હોય હાલો હંસ થઈને જીવ જન્મ અને મરણથી રહિત ચેતન આત્મા છે એ આત્મામાં દશા થાય પછી હંસનું જીવન જીવે બગલા ભાવ છૂટી જાય શરીર અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર દેશકાર વસ્તુનો ભાવ ઉડી જાય માલ્યો જરહળ જ્યોતિ શુદ્ધ બુદ્ધ આત્મા છે ભગવાનનો મજેની વર્તી રમે એ હંસ થઈને જીવે સહેજી મોતી નીપજે હંસલા હોય હાલો હીરા વેણ જો હેતના તો આ બધા દેહોમાં એકલું જીવે જમે ચેતનાત્મા આ બધું વિશ્વ ટકી છે પરમાત્મા આવો શુદ્ધ ભાવ વર્તે એની મનોવર્તી મટી જાય ગળી જાય હું મટી જાય બધું હીરા તો વેણ જો હેતના અમરાપુર માલો આ ગોપીઓ જે રમતી હતી એ બધામાં શ્રી કૃષ્ણ યોગેશ્વર ભારતી હતી એને હેત વર્તા કે જો બાળે તો બધામાં ભગવાન બાળે તમને આજે આત્માનું જ્ઞાન થાય તો આ બધામાંની વેર વર્તી કપાઈ જાય મમતા મટી જાય રાગ ઉડી જાય અને આસક્તિ મટી જાય બધામાં જે ભગવાનની ભક્તિ માંગો છો આજુબાજુનું રોમ રોમ ને રગ રગ બધામાં તું સ્વાભાવિક હું મટી જાય બધા તું થઈ જાય મેળ અરે પછી મેળ મળે મને મગન ભયા સાયત કરે મેળા જો આત્મા પરમાત્માનો મેળ મળી જાય કારણ મન મટી જાય આત્મા સ્વરૂપમાં મળી જાય મેળ મળે મને મગ્ન ભયા એટલે આત્મા સ્વરૂપમાં હમાઈ ગયું અજ્ઞાનથી ઉભું થયું હતું મનનો ઉદય થયું હતું આત્માના જ્ઞાનથી આત્માના સ્વરૂપમાં હમાઈ ગયું મેળ મળે મને મગ્ન ભયા સાહેબ ઘર ભગવાનીનું ઘર થઈ હોય નિશંક નિર્ભય ભયા સુખ સાગર ડેરા તો આત્મામાં નિશંકતા જઈ એ નિશંકતા આવી તમારા અંતરમાં જે દેવ છે આખા વિશ્વમાં દેવ છે એવો એક જ ભાવ વર્તે એ નિર્ભય ભૂમિ આવી હોય નિશંક નિર્ભય ભયા સુખ સાગર ડેરા તો કઈ આ વિશ્વમાં એ પરમાત્મા સિવાય કોઈ દેખાતું જ નથી પણ એ મૂળ દશા છે એ દશામાં ન જાય તાણ સુધી આ વર્તમાન ન બદલે તો એ દશામાં જીવ થાય ને પછી આહલી કડી કહી તને કેવું દેવાના દેશની જૂઠી મત જાણું કોઈના મનને એમ થાય તો આ વાત આવી કે શું એ શિયા કરવાની વાત તો કે આ ભગવાનના ઘરની વાત છે તું જૂઠી ન જાણતો તને કેવું દેવાના દેશની જૂઠી મત જાણો ધર્મીદાસ ધણી ધાર્યો આ કબીરશાહના શિષ્ય હતા ધર્મીદાસ એ જાગેલો આત્મા હતો ધર્મીદાસ ધણી ધારેલો ઇતબારો આણો કે આ વાત ઉપર તમે ખરી જાઓ અને આ વાત એને આરૂપત્રમાં કઈ છે એ કૃપાળદેવ કઈ છે ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં ઉપજે મોહ વિકલ્પથી અહમથી આ સંસાર દેખાય છે સમજતા આ સંસાર પણ અંતર્મુખ અવલોકતો તમારો આત્મા દેવ છે અંતર્જમી તો જો તો વિલય થતો નહીં રોકે જીવ છછંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે વાખ્યું જેનું નિર્દોષ આ છછંદ રોકતા નથી આવડતો એટલે વર્તી ઠેરતી નથી નકા વર્તી કૂદી જાઉં કે ટપી જાઉં કૂદી જાઉં કે ટપી જાઉં એ શું કરે છે સત્સંગ કરે છે આત્મા બોધ હોભરી અને એટલા વર્તી મન રોકાઈ જાય તો વર્તી શીખા થાય તરત જ એનો મૂળ માર્ગ છે ખુલ્લો થાય બોલો બીજું મત વિસરો રે હંસલા માસો મારો જીવ લાગ્યો તાસુ મત વિસરો રે હંસલા માસો મારો જીવ લાગ્યો તાસુ તે કેશો જો મેં કરશું તારકીઓ રે કથન મેરે છું તે કેશો જો મેં કરશું તારકીઓ રે કથન મેરે છું એમ ગુરુ કહે સુન ચેલા તું પાલે બોદલે પેલા એમ ગુરુ કહે સુન
ચેલા તું પર બોદલે પેલા સોદાગર જાતો રેલા તારી કાયા રે તમે ફળ ફૂલ તારે સંગે તો વેલા બીજ તોરજે વિરાટ ફૂલ તાર સંગે તો વેલા બીજ તોરજે વેલરિયા ફળ લાગા તાર જન્મ મરણ ભય બગા વેલરિયા ફળ લાગા તાર જન્મ મરણ ભય બગા એમ ગુરુ કહે સુન ચેલા તું પડે બોદલે પેલા સોદાગર જાતો રેલા તારી કાયા રે તમે હારે દર્શન કરણો સજે તો દર્પણ મોજ તોરજે વીરા દર્શન કરણો સજે તો દર્પણ મોજ તોરજે દર્પણ में વેલા કાઈ તાર દર્શન હો છે નાઈ દર્પણ में વેલા કાઈ તાર દર્શન હો છે નાઈ એમ ગુરુ કહે સુન ચેલા તું પારે મોદને પેલા સોદાગર જાતો રેલા તારી કાયા રે તમે નરકા કુંડ તાર સજે તો નિંદિયા કરતો રજે વીરા નરકા કુંડ તાર સજે તો નિંદિયા કરતો રજે નિંદિયારા પર ખારા તુમે માનો વચન હમારા નિંદિયારા પર ખારા તુમે માનો વચન હમારા એમ ગુરુ કહે સુન ચેલા તું પારે બોદલે પેલા સોદાગર જાતો રેલા તારી કાયા રે તમે તારે પાર લગ્નો સજે તારણિયા से मिलतो रजे मेरा पार लग्नो सजे तारणिया से मिलतो रजे तारणियों पार लगावे के अमर लोक ले जावे तारणियों पार लगावे तेरे अमर लोक ले जावे एम गुरु कहे सुन चेला तू पार बोधरे पेला सोदागर जातो रेला तारी काया रे तुम्हें रेला भाई अंधेरा घर में सोते मार लेर मोतिया रे होते भाई अंधेरा घर में सोते मार लेर मोतिया रे होती साधु संगत नित होती तो बिना सीख पाया होती मेरा साधु संगत नित होती तो बिना छीप पाया होती हम गावेला भक्तो खाती ते अमरापुर रोवासी हम गावेला भक्तो खाती ते अमरापुर रोवासी हम गुरु कहे सुन चला तू बड़े बोधले पेला सोदागर जातो रेला तारी काया रे तुम्हें रेला બાજુ થોડી વાત કરવાની આ ભજન નો હા કોણ કયા બોલ બોલો ને ખબર હોય તો કે ભાઈ આ મને 100 3 કાળમાં એનો ફાફીર થયો નથી એ ખબર કે ભગવાન આવે તો એનો ફાફીર ન થાય
એ ખબર કહેવાય, એ સમજણ કહેવાય. અને જે આપણા મનનું સમજેલું હોય એ તો ભાઈ જૂઠું તો છે. તને હું પૂછું કે તું કોણ છે, તું કે હું તરસી છું. તું કયો કે ક્યાંનો છે, તો તું કે વક્તાપુરનું. કેનો છોકરો છે, કે પૂંજાભાઈનું. તારું નામ હું, કે હું તરસી. તારો તાલુકો શિયો, તો હિંમતનગર તાલુકો. તું આ બધું બતાવું કે તો વ્યવહાર દશાએ એ વાત તમને ઠીક લાગે, પણ પરમાર્થ દશાએ જો આત્માની દશાએ પૂછવા દો, રામ રામ, આત્માની દશાએ પૂછવા દો તો એ બધી વાત જૂઠી છે, બિલકુલ વાત જૂઠી છે. પણ પૂછનાર પરમાર્થ દશાનો પુરુષ હોય તો આ બધી વાત ઉપર શેક પડી જાય, શેક મળી જાય કે તું તો ચેતન આત્મા છે. અને તું કેનો કે તું તો પરમાત્માના લોકમાં આવ્યું, તારું વતન તો પરમાત્મા છે, સતલોકમાં. તારું નામ તો આત્મા છે. કેનો પુત્ર, કે પરમાત્માનો અંશ છે. પુત્ર કેનો, એ તો વ્યવહાર ભાવ છે. એ વાતો એટલી જ તમે તપાસી લો તો બધું જૂઠું પડી જાય. એ ત્યાગ કરી શકે એ તમે આત્મામાં હોય એટલી ત્યાગની ભૂમિકા. એના કોઈ લાગવડ નહીં, પણ એ ભાન નથી આપણો. અને એમાં કોઈ ભજન હોય ને આપણે શીખ્યા જાય, પણ કોઈના પાહા બોલતા હોભળ્યું હોય ને કદી વસંત દોષ હોય તો આપણે એમ કાકા કરતા આવીએ. પણ અનુભવી પુરુષ આવે તો તટ પકડે. એ તો જવા દે વાત જુદી છે. નકર સમજણ તો એક અક્ષરનો પાઠ, કોના માત્રનો પાઠ થાય તો ખબર પડે કે આ જો રાગમાં હેડ્યા. હસવાત છે એવું કરવું હોય ને એમાં દોષ લાગે. સત્પુરુષના વસનની એક સેજ આપણે ભૂલ કરીએ મોટું દુષ્ટ. બોલો તારી વેલા નામ સે મુક્તિ, ભાવે રાખજો ભક્તિ, તારી વેલા નામ સે મુક્તિ. સતચિત આનંદ બેરા ઓ ક્યા કરે જન મેરા. रंग को जोरा मिटिया जोरा कर्म भरम सब कटिया, रंग को जोरा मिटिया जोरा कर्म भरम सब कटिया. मन पवन दो रोकिया तो निज नाम से रटिया, मन पवन दो रोकिया तो निज नाम से रटिया. वीरा भावे राखજો भक्ति, तारियों से नाम से मुक्ति. सतचित आनंद वीरा ओ क्या करे जम मेरा. मारे सदगुरु मिलिया पागे, मारी सुरता सुंदरी जागे. मारे सदगुरु मिलिया पागे, मारी सुरता सुंदरी जागे. मना मेना भया वैरागे, मारी सुख मन कूंची लागे. मेरा मनवा भया वैरागे, जारे सुख मन कूंची लागे. वीरा भावे राखજો भक्ति, तारी वस नाम से मुक्ति. सतचित आनंद वीरा तो क्या करे जम मेरा. पहुँच तीन से न्यारा तो व्यवसाय बड़ा प्यारा. पहुँच तीन से न्यारा तो व्यवसाय बड़ा प्यारा. वही खड़गनी धारा जरा दिल बीच आरम पारा. वही खड़गनी धारा जरा दिल बीच आरम पारा. वीरा भावे राखજો भक्ति, तारियों से नाम से मुक्ति. सतचित आनंद मेरा तो क्या करे जम मेरा. गुरु दिशा बताया नेका तो बिना नैन से देखा. गुरु दिशा बताया नेका तो बिना नैन से देखा.
चंद्र सूरज नहीं तारा ये अचरज खेलाया पारा ये चंद्र सूरज नहीं तारा ये अचरज खेलाया पारा गुरु रूपा वलन से न्यारा जन बेटा लिया दे दारा गुरु रूपा वलन से न्यारा जन बेटा लिया दे दारा वीरा भावे राख जो भक्ति तारी से नाम से मुक्ति सतचित आनंद बेरा तो क्या करे जम मेरा नदियों सा हरेगा जरा मिटिया दिल राधो का नदियों सा हरेगा तो मिलिया दिल राधो का गुरु देश बताया ने का तो बिना नैन से देखा गुरु देश बताया ने का तो बिना नैन से देखा मेरा भावे राख जो भक्ति तारी हो से नाम से मुक्ति सतचित आनंद बेरा ओ क्या करे जम मेरा नहीं दिवो नहीं बाती जब नहीं दिवस नहीं राती नहीं दिवो नहीं बाती जब नहीं दिवस नहीं राती हम गावेला बगशो खाते ए हमरा पुर रोवासी हम गावेला बगशो खाते ए हमरा पुर रोवासी मेरा भावे राख जो भक्ति तारी हो से नाम से मुक्ति सतचित आनंद मेरा तो क्या करे जम मेरा जो न दिया साहेब એ ટાઈમ ન કહેવાય જો દિયા સાહેબ એકા તો મીટિયા દિલના ધોખા આ બધામાં એક જ પરમાત્મા છે આવું દર્શન થાય જો દિયા સાહેબ એકા તો મીટિયા દિલરા ધોખા દેશ વતાયા ગુરુ નેકા એટલે ગુરુનો દેશ વતાયા ગુરુ નેકા તો વિના નયન શું દેખા તો આત્માથી પરમાત્મા દેખાય એમાં કોઈ ભૂસવાળા વાળું પદ નથી નદિયા સાહેર એટલે નદિયા સાહેર એકા એ વ્યવહારિક નો છે પણ એનો મૂળ તાત્પર્ય એ છે નદી અને જેમ સાહેર એક થઈ જાય એમ આત્મા ને પરમાત્મા એક થાય છે આત્મા ને પરમાત્મા એક થાય એનું પ્રમાણ એ છે હા એક જ છે આ બધી ક્રિયા કરતો જો સ્વભાવ શુદ્ધ ન છો તો ક્રિયાનું ફળ કોણ અને જો તમે પૂજા કરો છો એ કેની પૂજા કરો છો ખરેખર ભગવાનની પૂજા કરતા હો અને એ ભગવાન જ આખા વિશ્વમાં ઘટોઘટમાં એ ભગવાન હોય તો હું દાસત્વ આલી અને બધામાં તું સ્વભાવ કરી તો સ્વભાવ શુદ્ધ થઈ જાય નિર્મળતા એમની બોલાય નિર્મળતા ન આવે આ ભાઈ ચોરે ભજ ભજ કરાવો તો બાવજીશું પણ જો ત્યાં રવાના ન થાવો તો હું અહીં દર્શન કરો કારણ તમે ભક્તિ કરો પણ હાથી હાથી વર્તમાન ફેરી નાખે વર્તમાન ફરી જાય જે ગુરુનું આપણે પૂજન કરીએ છીએ એ ખરેખર ગુરુ પ્રાણી માત્રમાં ઘટોઘટમાં સચ્ચિદાનંદ પણ પરમાત્મા સ્વરૂપ ઠેલાવાય એવા પુરુષની આપણે પૂજા કરીએ તો આપણા હું મટી જાય તું શું થઈ જાય તો ભક્તિ તો આપો એના અંતરમાં ખરીદ થઈ જાય ને આ હું ને મારાની જે આવરણનું કારણ છે જગતનું કારણ આ ગ્રંથિ તૂટી જાય ગ્રંથિ ભેદ થયો તો એ આત્મા પરમાત્માના લોકમાં રમે આ વિષયોની તમે ઈચ્છા કરવા દો તો ન થાય અત્યારે આપણને એમ છે કે આ વિષયો આટલા વિષયોમાંની મુક્તિ શીથી પ્રાપ્ત થાય પણ તું સચ્ચિદાનંદનો વિષય જ નથી આ તો બધું પરનું છે શરીરના ધર્મ છે પણ તું ચેતન છીએ જરહટ જ્યોતિ છીએ નિરાહારી છીએ મદાલસા માતાઓનું પ્રમાણ આપ્યું છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી તું જ આધારે વિશ્વ જીત્યું વિશ્વનું રણી આવો તું આત્મા છે એને આ તો કલંક છે અજ્ઞાનથી આ વળગાડ છે
જેવો આત્મા છે એવો પરમાત્માના લોકમાં જવું હોય તો જે ગુરુની પૂજા કરો છો એ બધા દેહોમાં એ ગુરુની જે પૂજા કરો છો એ ગુરુ બધામાં છે આવો ભાવ કરે એનું હું દાસ કરે કહું હું એ પરમાત્મા મારા અંતરમાં તું છું હું નથી આ બધા તું જ છે તો તુહીના ભાવ થાય અત્યારે હું ને મારા ના ભાવ થાય પછી તું ને તારું થઈ જાય કે બધા તું સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં સર્વ ભૂત હૃદયમાં તું ખીલખીલી ગઈ તો હું મટી જાય પછી ભક્તિ તો આપો આપ આવે કે વગર બોલાવી આવે કે ભક્તિને બોલાયા ભક્તિ ન આવે મહાપુરુષના બોધ પ્રમાણે આપણું વર્તમાન ફેરવીએ તો ભક્તિ તો મોંથી પ્રગટ થાય ઉપર મેલ છે એ કહી જાય તો ભક્તિ તો આત્મામાં પડેલી છે પરમાત્મા આનંદ જ્યોતિમય છે સચ્ચિદાનંદ એ જૂઠા નથી પણ એના પર મેલ છે આવરણ ઉર્થી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ બંદા જીવ તો ગર જુઓ મુવા પૂઠી મોક્ષ માગે કારાગર નો કુવો બંદા જીવ તો ગર જુઓ અંતરનું આવરણ દૂર થાય એવું જીવન જીવવું ન ભક્તિ તમે ભક્તિ કરો અને અંતર પર આવરણ વધતું જાય એ ભક્તિ નથી એ વ્યવહાર માર્ગ છે બાકી પરમાર્થ માર્ગ અને પરમાત્માની ભક્તિ થાય પરમાત્માની ભક્તિ ઉકલે એ તો આ ભાઈ તો થાય નીકળ્યા કર્મે કર્મે ડગલા ડગલામાં આવી ગયા આવો હલપુરમાં જો મારવા થાય તો થાય નીકળ્યા તો હું બાબુ છે કોણ છું બિયાવર ના ખેતારો હા તો થાય નીકળ્યા એકદમ કોઈ આવી ન પડ્યા ગાડી બદલી રસ્તો બદલ્યો વાટ બદલી પણ જો આવી જા હિંમતનગરમાં ભક્તિ કરતા તો હિંમતનગરમાં આવ્યા અને પછી આ ભક્તિ ઉકલી આજે તો અહલપુર જવું છે તો અહલપુરની ભક્તિ કરવા મળે હલચોન મેલ દીધું તો રવાના થઈ ગયા આ ગાડી આવતી એ પકડી તો આવો અહીંયા અહલપુરમાં આવી ગયા એ પરમાત્માની ભક્તિ કરે એ પરભાવથી મુકાઈ જાય પરમાત્મા સ્વરૂપ થઈ જાય એમાં શાસ્ત્રોનું મહાપુરુષોનું પ્રમાણ થયું કુટુંબ કબીલો સુત માતા તારે સંગ સલે નહીં સાતા ભાઈ કુટુંબ કબીલો સુત માતા તારે સંગ સલે નહીં સાતા ઓટે તારણ તિરણ ગરુદાતા જરા ચારો વેદ ગુણ ગાતા ભાઈ તારણ તિરણ ગરુદાતા જરા ચારો વેદ ગુણ ગાતા હો અરજ કરું ગુરુ થાને શરણા મેરા કજો માને દાતા અરજ કરું ગુરુ થાને શરણા મેરા કજો માને મારી લાજ શરમ સબ થાને એલો પ્રગટ સુણા સાય સાને ભવજળ ભરી જો બારો માને હુજે નહીં કિનારો દાતા ભવજળ ભરી જો બારો માને હુજે નહીં કિનારો मैं डूबरयो मजदारो थोड़ी दल माए दया बिसारो मैं डूबरयो मजदारो थोड़ी दल माए दया बिसारो हो अर्ज करूं गुरु थाने शरणा मेरा कजो माने मो अर्ज करूं गुरु थाने शरणा मेरा कजो माने मारी लाज शरम सब थाने एलो प्रगट सुना साए साने रे गाय सने संत बड़ा उपकारी सब जीवारा हितकारी भाई संत बड़ा उपकारी सब जीवारा हितकारी મને આયો ભરોસો ભારી મેં નહીં છોડું શરણ તુમારી મને આયો ભરોસો ભારી મેં નહીં છોડું શરણ તુમારી અમે અરજ કરું ગુરુ થાને શરણા મેરા કજો માને મારી લાજ શરમ સબ થાને એલો પ્રગટ સુણો સાય સાને રે ભાઈ સાને રામ
अब तन मन धन गुरा थारो साई शीस काट लो मारो हो तन मन धन गुरा थारो साई शीस काट लो मारो ओ राम दरियावने तारो शरणारो साकर थारो भाई राम दरियावने तारो शरणारो सागर थारो हमें अर्ज करूं गुरा थाने शरणा में राख जो माने हमें अर्ज करूं गुरा थाने शरणा में राख जो माने मारी लाज शर्म सब थाने खेलो प्रगट सुना साए साने रे बाई साने सतगुरु कम परिवार जितना है ये तीर्थ मात्र कल्पना मात्र मात्र सात बिंदु और गंगी बीच ही मिले बीच के संगी ये तो सब बीच में रह जाते हैं। वास्तव में कोई साथ देने वाला नहीं बिना सतगुरु सतगुरु के बिना कोई साथ देता नहीं। इसलिए इस भजन में कहा है कि माद पिता और ताता वो संग चले नहीं साता ये संग जाने वाले नहीं। आगे कहीं का मात पिता सुत माता तेरे संग निसले साता उठे तारण तेरण गरु दाता चारों वेद गुण गाता चारों वेद जी का गुण गावे नित्यम शुद्धम निरावासम निर्विकारम निरंजनम नित्य भूतम सच्चिदानंद जिनके वेद कहते हैं कि गुरु के बिना तारने वाला कोई संसार में है नहीं, साथ देने वाला है नहीं। इस जीव को तारने वाला केवल सतगुरु। आगे कहीं कहो भवजल भरियो बारो सुझे नहीं किनारो और भवजल जिसमें पानी भी नहीं है और किनारो सूझे नहीं इस अंधकार के अंदर तू पड़ा हुआ है जीव तू चेत अपने आप को पहचान कि मैं कौन हूँ और इसके अंदर पड़ा हुआ है। आगे डूब रहे हो मजेदारो थोड़ी दिल में दया बिसारो डूब रहे हो मजेदारो इनमें मोह रूपी जल के अंदर में डूब रहा हूं। तो मेरे ऊपर आप दया करो। मोह जैसे पकड़ता है बूंद पड़ती है आंवले से वो वक्त रहमान ने बादल से बूंद पड़ते नीचे पड़ते ही पसरती कितनी है इसी प्रकार से मोह पसरता परिवार के साथ और वो झूठा मोह सत्य मोह नहीं मोह भी झूठा जो सच्चों में मोह करता हुआ तो भी माने पर मोह झूठे। काल कोई टीवी हो जाए तो ठीक रहा अलग कर दे बाप रे टीवी हो जाए तो बेटो कर दे बेटे हो जाए तो बाप कर दे वो कहाँ रहा संकल्प मात्र केवल झूठा मोह। तो इसलिए महापुरुष कहते हैं कि ये मोह जल रहे मायने तुम डूब रहे हो इनसे भवसागर से पार करने वाला कौन है सतगुरु देव उससे परिचय संत लिया अवतारी सब जीवारा हितकारी ऐसे संत संसार रामायण में अवतार रूप अवितीर्ण पुरुष होते शुद्धाशुद्ध पुरुष होते नित अवतार संत को धर के आवत हूँ कई बार कह दिया राम सुनो मैं साधु हम त्रिगुण से न्यारा। तो संत का जो अवतार होता है नित्य होता है और वो होता किसके लिए केवल जीवों के लिए दुखी देख करके वो परमपिता परमात्मा स्वयं जाने कोई अपना अंश बेचते हैं और अंश बेच के जैसे कबीर हुए रामानंद हुए मान पुरुष जैसे जैसे जो हुए महापुरुष हुए उन्होंने तो जीवों का उद्धार करोड़ों जीवों का उद्धार किया और करते हैं। आगे संत बड़ा उपकारी सब जीवारा हितकारी माने आयो भरोसो बारी में नहीं छोड़ू शरण तुम आए मैंने पूर्ण भरोसा आयो पूर्ण विश्वास है कि आपकी शरण में छोड़ के कहाँ जाऊँ मेरे को दूसरा कोई किनारा दिखता ही नहीं तीनों ताप दूसरा नाश कर ही नहीं सकता किसी में शक्ति नहीं। आदि दिव्य ताप आदि भौतिक ताप आध्यात्मिक ताप जो ताप है इस ताप आपसे ही नाश हो सकते दूसरे से नहीं नाश हो सकते। आगे कहीं कर तन मन धन गुरा थारो शीश काट लो मारो राम धन शीश सारा ही अर्पण कर दिया जब अर्पण कर दिया तो बाकी रहे ही क्या चाहे शीश काट लो मारो राम दरिया ने तारो शरणारो साकर थारो राम दरिया महापुरुष देखो जैसे उन्होंने कहा है बोलो गुरुदेव पुरुष प्रभु सदा गुरु परम ज्ञान
કદા ને જતે ને સદા પ્રણામ જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખયના તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન દેહ ચતા દેની દશા વરતે રે હાથે તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદનાય ગણી સદગુરુ દેવ કી જ્ઞાન ખોટું કચકચ કરીએ પણ આ ભાઈ ભજન ગાયું એવા વર્તમાનમાં જે ધારી પરમાત્મા હોય ને આવા ભાવ વર્તાતા હોય એ જીવને બધો સાથ એવી ભાવધારા એવી પુરુષ પદ્ધતિ ની અનુસાર બધી હું અને મારા જગ્યા સાહેબ તન મન ધન અર્પણ કર્યું હોય સાહેબ તો શીશવા કાપો મારે તો પછી શું કરવાનું બધા ભાવ આવી જાય એમાં શંકા કરે એ ભક્તિ કહેવાય ને ભજન કહેવાય આત્મા ચેતન આત્મા નથી તારામાં તું આત્મા નથી અને પરમાત્માનો નથી ક્યાંનો જ તું ના આ બધું પરમાત્માનું નથી આમ એમને સમજતો હે કોઈ ઘણ ઘણ ન કર પણ એમાં સમજને ક્યાંનું છે અને તું આત્મા નથી પરમાત્માનો નથી તારે હું બે દન મહેમાન આવ્યા એમાં ધણી પણ છે એનું ને વહીવટ કરો જે વહીવટ આપણા મારફતી હોય એ વહીવટ બજાવો પણ છૂટી જવામાંથી નાઈ નાખો કોઈથી રાગ ન થાય ને કશાય ન થાય આપણામાં આત્માના બધામાં આત્માના આ બધાના ધણી પરમાત્મા છે તો પૂરોનો પુણ્ય હોય તો પુની પુનાનું બંધ પાળો અને વિચાર રાખો કે તમે કોણ છો તમે ચેતન આત્મા છો તમે કોણ છો એટલી જો તમે જાણ્યો તો ત્યારે ભગવાન ભેગા થવાના તમારામાં દેવ બેઠો છે ચેતન જરહર જ્યોતિ આત્મા તમારું મૂળ તમને સંભાળ હર વખત ભગવાનના ભેગા જ્યાં સુધી બાયણે ફર્યો ત્યાં સુધી આ ભૌતિક છે મનુષ્ય અવતારમાં ઠરવાનું જ છે અંતરમાં ઠરો ને બધા આત્માઓને ઠારો કોઈને બાળો નથી અને તમે અંતરમાં બળો નથી અહીંયામાં ઓળી હરગાવે એને ભક્તિ હે નહીં એકલો શાંતિનો સાગર ભગવાન છે ક્ષણે પ્રતિ ક્ષણે લેતો દેતો ખાતો પીતો કોણ ને કેનું આપણે બધું ખાઈ જઈએ છીએ બનાવનાર કોણ છે કેળો ખાય છે ને સફરજન ખાયા છે ને પેલો મોસંબી ખાયા છે ને આ ગવાના કણ ખાયા છે ને ચોખા ખાયા છે ને આ પાણી આટલું સવારમાં ઉઠ્યા છે ત્યાં સુધીમાં પાણી કેટલું એક માણસને જોઈએ છે પાણી વાપરવા કેટલું જોઈએ છે ત્યાં આ ચોખ્ખું રહેશે પાણી કેનું છે એ તો દેવ છે જળ દેવ છે અને ભગવાન તારી સેવામાં મેલેલો છે આ દેવો તો સેવામાં મેલ્યા છે આ વાયરો વાસે બપોરે વાયરો ને ટ્યુશન થતું આ બધા લીધા હતા તો આ દેવો છે આ સૂર્ય પ્રકાશ હાલવામાં તારે જે વખત જો જોવું હોય તો તૈયાર છે આ બલ્લુ હાર્યો છે તારે ઇન્દ્રથી વૃષ્ટિ કરે છે તારે પગ મૂકવા આ ધરતી માતા છે તારે ખાવા પીવા જાત જાતના પદાર્થ ખીલી રહ્યા છે તારી મકાઈના હરિયો બંધાઈને કણ બને છે ને ગવાનો ઊંબીઓ આવે છે ને કણ બને છે ને મગફળીના ગોળામાં જમીનમાં તેલ પૂરે છે કોણ પૂરે છે એ બધું ઠીક છે પણ આ દેહ બનાવનાર દાતા સરાઈને બનાવ્યો આ શિયો લાકડો લાઈન કર્યો છે કોણ છો આમાં આ તો ભગવાન બે રહ્યા છે તમે અવળા નથી ભમો અને શંકાઓ નથી કરો આ બધા દેહોમાં એક ચેતન આત્મા સિવાય એ ન હોય તો અનાદિએ તો અભરાય આ બધું મન ઇન્દ્રિયોને ગણગણ કરીએ છીએ ભૂસવું આપણે ઘઉં કાઢી લઈએ અને ભૂસવું હુસોલ વયું નકા એકલો ચેતન આત્મા છે બધામાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે એ આત્મા ન હોય તો મન કોમ કરે ઇન્દ્રિયો કોમ કરે આ શરીર તો થરગાઈ દેવું પડે તારે એવો ભગવાન બેઠો છે એવો ભાવ શુદ્ધ રાખો પૂર્વનું પ્રાલબ્ધ છે ચૂકવો દર્શન તમે શું કરવા પડો દેવનો દર્શન કરો ને અંતર્મત કરો ને બધાને ઠારો ને શાંતિ પોમન મનની સંસદતા છે એ શાંતિ રાખો બસ ભગવાન શ્રી આટલું એક્ટિંગ તમે ધરો કે ભગવાન શ્રી
તો मैं તમારો આત્મા જો ઠરે તો જવાબ આલે કે હા છે સ્વસ્થી તો કા બધા ઉભા રહેલા આ બધું ભગવાનમાં કર્યું કોઈ એમ કે આ ફાર્કેશન કા પૂર્વક્રમ એવડો બધેલો સીનો ફાર્કે બરજા ને બે હો ને નાગ ને વાઘ ને કૂતરો ને કાગડો ને હોમળો ને ભૂંડળો ને રેસરો ને એ જેલીઓ છે બધા બાકી પૂર્વના ક્રમ પર ગબાયેલા આત્માઓ છે બધા તમે આ પેઢી પર છો પણ આ પેઢી પર જન્મેલા જીવો બધા જો તો બધા હરકા છે આપણે ગંગાબુન છે આ પેલી સૂર્ય આ જાય છે આપણે એ બધી આ પેઢી જન્મેલી છે દીવાબુન ને બુન પેલી બુન સંતાની ના ગંગાબુન ને પછી આ રણછોડભાઈ ની મજા ને મોહનભાઈ ની પૂર્વનો ક્રમ છે અને ગંગાના આપણે થોડો પ્રયાસ કર્યો છે તો જો પૂર્વનો ક્રમ છે આઈને તૈયાર થઈ જાય છે જો તો મનુષ્ય છે આત્મા છે રૂપાળું આ બધું છે ઇન્દ્રાપુરી છે તો એ કોઈ સમજે પછી નથી જો હમું થાય છે કેમ થાય છે તૈયાર તારે પૂર્વનો પુન છે અત્યારે આ બધા છે ભોગવું છે પૂર્વનો પુન છે તો સારું સારું કરો મનના ભાવ સારા રાખો શરીરથી કર્મ સારું કરો ને વસન બોલો એ પ્રિય વસન બોલો અને આ બધામાં બધા જીવોનું હિત ઈચ્છો કોઈ આત્માને બળતરા થાય ભલે તમને આ ભક્તિમાં કઠોર વસન કોઈ બોલે એ તો બોલે બાલજી આપણે તો કહેતા કે કાળા ગોળા કોઈ કહે ગુણહીણા ગુણવન સૌને સરખા માનવા એક પ્રભુ સમાન આપણે વધઘટ કરીએ તો આપણું મન બગડી જાય અને બોલવાનો સ્વભાવ પડ્યો હોય સંસ્કાર વગરનું જીવન હોય એ તો બોલવાનું અત્યારે તમે હોય બેઠા છો ને અત્યારે સમજણ વગરનો જીવ આવે તો એના મન પર મન જો ને જુઓ કે આ જો ને બેઠા બેઠા ખોશ ને હા સારમ કરવી ખાવા પે ગાથો છે કે પણ આ મારે છે તમે લખી રાખજો ખાવાનું તો વશમાં આવે છે પણ કોઈ અવતારોમાં જંગલમાં જઈને તપસ્વીએ ઝાડોનો પોનો ખાઈ અને ભગવાનની ભક્તિ કરી છે એ ભક્તિ કરવા ભેગા થઈ જાય કોઈ અવતારમાં ન કરેલું કામ આજે કરવા ભેગા થઈ તમારા મારફતે જે શરીરનું ક્રમ હોય પૂર્વના પ્રાલબ્ધનો યોગ એ તમે શીખવો તો આત્મામાં રહો ફરી ફરી તમે મળશું નવું બંધન છે આ ઘેર આછા છે એના નવા મા બાપ જન્મી જો જવાનું હોય તો મા બાપ તો મોટો થતો ગમે તે જાતનું દોરમાં હોય માણસમાં હોય ગમે તે જન્મ થઈ ચુક્યા આમ પહોંચવા હોય છે અને કદી દેવમાં હોય દેવો ગતિમાં જવાના જીવ હોય તો પણ દેહ તો ધારણ કરવાનો છે તો મા બાપ તો બીજો તૈયાર થતો હોય તો એમાં કહું હું આ મેસી ને આ મારું છે તો હું થાશું ત્યાં બીજા ઠેકોને તો જવાના છો તો વિચાર કરો ને ખોટી મમત નથી કરો લો દો ખો ખરાવો પ્રેમ રાખો ને ફળા ફૂદરો જો આ મત બેઠો છે એ આત્માનો આ વિષય મૂકી બધા પાસે આત્મા કોઈ ને કોઈ નથી બોલો બધા આ ગંગા સતી નું ભજન બોલો છો તે થોડું ગોડા જેવું છે ગંગા સતી નું ભજન કોઈ ગંડાપા જેવું છે એકલો સ્વરૂપમાં રહીને બોલે છે ન બોલાય એ ભૂમિકામાં રહીને બોલે છે ભજન મેરું ડગા પર જ્યાંનું મન નો ડગા ભલે ભાગી ભરે બ્રહ્મણ એ અમારે એને બોલે છે તન મન ધન જણે પ્રભુ ન અડપ્યો ધન ની દારી નર ને નારી સત્ય હવે હિંમતનગર થી હિંમતનગર ના છો તમે હે હાસુ બોલો છો જૂઠું હે તો હાસુ બોલો છો તમારું વતન છો હાસુ બોલો છો કોણ નાખ્યું હે કેના છોકરા છો તમારા મા બાપ નું નામ તમારું શું નામ આ તમે હાસુ બોલો પાકું સર ન માલુમ આ તો બધું જૂઠું જૂઠું બોલો આ વિશે ભાવદારી જૂઠું બોલો છો બીજા શું હાસુ બોલતા હોય તમે હે તમે કોણ છો હાસુ બોલો મને જવાબ આલે છે કોણ છે સનો છે અને એક વાર બોલે એમાં તો હું કવા દાડિયા કાઢે એક ફેરો તમે કોણ છો આટલું કાઢો પછી હાસુ બોલ્યો હતો તમે કોણ છો તમને ઓળખતા નથી જે બોલો છો બધું જૂઠું છે આ તમને બદલાઈ જાય રાજકોટ અહીં રહે ખોદો ફૂટી જાય માર્ગમાં તો હિંમતનગર અહીં રહે એની નોકરી છે કારકુન ભાઈ એ તો ટેમ્પર વાળી છે
પેલું રાજકોટ ટેમ્પર વાળી છે, મા બાપ ટેમ્પર વાળી છે. તારે તમે ખરું ખરું મૂળ વતન હોય ઈકા ભક્તિ કરો. દર્શન કરવા હોય તો તમે કોણ છો હાસુ બોલો ને હાસુ હોય કાઢો પછી ભક્તિ કરો, ભજન કરો. થોડું ભજન કરો ઘણું થઈ જાય. ના આ બધું હું છે? આ બધામાં કોણ છે? આ સોના છે બધા. કોણ છે આ બધા? એક ફેરો પાકું છે નામ ભોજ કાઢો અને પછી તમે બોલ હે હાસુ બોલ હે ને કે બધું જૂઠું બોલો છો ને જૂઠું કરો છો. નાત જૂઠથી બોલો છો. તમારી જાત કોણ છે? તમારી જાત અત્યારે ભાત નાનો તમે બોલો છો કે હાસુ બોલ લે એમ. હા ના આ બધા કોણ છે? બધા આત્મા છે. કેના છીએ? તમે પરમાત્મા ના છો? હાસુ બોલો છો? હે? અને આ બધા આત્માઓ છે. કોઈથી કપટ તો કરતા નથી કે? ઈર્ષા, વેર, મમતા, ધણીપણું એટલે કરો છો શું જૂઠું બોલો? ભક્તિ દુર્દશાવર નથી. અખા બખા કાઢ નાખો ને તમે અસલ છો માવો નકલ છે. આ તમે ભરમૈયા છો લોકોને કહેવાથી. ઉપર નકલી છે કાઢ નાખો તો અસલ દેવું ભરોસો ત્રિકાળ જરહર જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ. ભજન પછી મજુ થાવ તો જો બોલ હો તો ભજન બોલે, બધા ભગવાન બોલે. કૂતરો ને કાગડો ને હોમરો ને આ પૂર્વ જન્મના કર્મ કરનાર જે ભૂલ ખાઈને જેલમાં જેલી છે ને તમે જો વગર સમજુ વર્તન કર્યો તો દર્શન કરવા ફરવા પર દર્શન તો નહીં ફરે. હાસું કર્યો તે દારે હાસું ફરવાનું. નકર જૂઠું કરો ને હાસું ફરાય એવું તો ભગવાન ન હોય કે? તમે જૂઠું કરો અને ખોટું કરો ને ભગવાન અમરલોકમાં લઈ જાઓ આ ભગવાન હોય. ત્યારે તમે હાસું કરો ને ભગવાન નરકે લઈ જાઓ આ ભગવાન હોય. ત્યારે એક ફેરો તો હાસું હોય કાઢો. હાસું શું છે? સચ્ચિદાનંદ છે, મરે જન્મે ની એવું આત્મા છે. એ આત્મા તું હે કોણ છે? ગોટાળો કરે છે નકર છેટલાથી આયા છો તો આટલું તો કાઢો. એટલું ઓળખીને પછી ભક્તિ કરવા આવજો. તરત લોટરી લાગી જવાય અમર લોક ની. પછી હોય બોલ હોય આખા વિશ્વ બોલે હોય તમારા આમ બોલ હે એ બધા બોલ હે. આ શકલો ને કાગડા ને કબૂતરો ની બોલશે બધું. પણ આત્મામાં સચ્ચિદાનંદ બધા સચ્ચિદાનંદ. આ બધાનું ઘર પરમાત્મા. આપડા બધા આત્માઓ છે પરમાત્મા. પણ લોકો કઈ છે હાઈ પડ્યા છે. આ નોકરી નું સ્થાન છે ટેમ્પર વાળી. એ હું છો તમે? કારકુન જો કા અલ્યા બે દન નું આ કાલે શું હતા? પેલા શું હતા? કેટલો હતો? આ સપનું છે. હાસું જ કરશે પછી નોકરી બજાવો. એ તો શરીરના માટે છે, શરીરના ધર્મ છે. ને નોકરી છે, નોકરી બજાવવાની. પેલી નોકરી છે ગરવાખડો હાથી છે કે એને આપણે મોહ રાખીને બીજાથી કપટ ન કરતા ન કે જેલમાં જવું પડે. આ જેલો છે બધી. વ્યવહારમાં ભૂલ કરે સરકારની જેલમાં જાય. કર્મમાં ભૂલ ખાય તો આ આલમની જેલો છે બધી. કૂતરો કાગડો હોમરો ભૂંડરો રેસડો બળદા બેહો નાગ વાઘ આહાર વિહાર બગાડે. માંસાહારી જીવ હોય એ ખરેખર મનાળો નોળિયો ને વાઘ આ બધો છે એ માંસાહારી જીવ. ને દારૂ નો વ્યસની હોય એના સારું તો સીધા ડાયરેક્ટ નરકી જવાનો માર્ગ છે. એને ફફો મારવાનો નહીં. પછી એને ફફો મારવાનો જ નહીં. ડાયરેક્ટ નરકી જવાનું સીધું. હોય બેઠા ટ્રેનમાં સીધા ચૌતરાનું રવ નામની નરકી. શાસ્ત્રોનું પ્રમાણ છે મહાપુરુષે જ્ઞાનમાં જોયેલું. તો એવા કોઈ વ્યસન હોય, સમજણ વગરના સંગ હોય, સમજણ વગરના વિચારો બદલી નાખો. ના મળે દિવસે આત્મા ના તમારા આજુબાજુ બધા આત્માઓ બધા પરમાત્મા. હવે શુદ્ધ ભાવ રાખીને પછી રહો પછી વહીવટ કરો. બોલો ઘોડો ચડાવી શકે આપણે? પેલા ભાઈ શંકરભાઈ, પેલા શંકરભાઈ ના લો કયો ને ભાઈ. અરે તમારે મારવાડી ભાષા બોલો છો ખરું લાગે છે. હો મને અણન બોલવા દો. હેડો અન બોલવા દો પછી તમે બોલો. શેઠી ગામ રહેવાના છે ખબર છે? તારા મૂકીને સો જવાના છે ખબર છે? તાર કારકુન પણ શું કરતા હોય તમે? આ નોકરીમાં ખાલી આ તમે જગ્યા નથી મળી. સોફા આ છે ખબર છે? હજી સોફા શેઠી ગામ રહેવાનું છે. આ મૂકીને સો જવાનું છે.
કેટલા દિન રહેવાનું છે? ત્યાર પછી તમે આ હું કાસાગર મધ્ય રહ્યા છો, હાસાનો અભિમાન કરો છો પાછા. તમે હાસુ બોલો છો જૂઠું બોલો છો? હે ભાઈ તમારી જાતિ સમજણમાં આ બધું જૂઠું પડી જાય તો હાસો દેવ તમે નાચ માનતા. જો તમે જૂઠાને હાસુ માન્યો તારો એ હાસો દેવ આટ લાગવાનું નકા હાસો દેવ તો તમારે ધારી નું બોલ્યું. આ તમારો દેવ છે કે એ દેવ ન હોય તો અંદાડીએ તો અભરાય. તો હાસો દેવ સચ્ચિદાનંદ દેવ રહે પણ એના ઉપર લક્ષ્ય નથી આપણું, એટલે જૂઠાને હાસુ માનીએ છીએ. એટલે ભક્તિ ફરતી નથી, ભજન ફરતું નથી. ગળપન કોને મોકલ્યું જાણ્યું જો બન રે છે સૌકાર. ગળપન કોને મોકલ્યું ઉમર તો ડુંગળા થયા ને પાદર થયા પરદેશ. ઉમર તો ડુંગળા થયા ને પાદર થયા પરદેશ. ગોળી તો ગંગા થઈ રે અંગે ઉજળા થયા છે કેશ. ગળપન કોને મોકલ્યું અંગે ઉજળા થયા છે કેશ. ગળપન કોને મોકલ્યું જાણ્યું જો બન રે છે સૌકાર. ગળપન કોને મોકલ્યું જાણ્યું જો બન રે છે સૌકાર. ગળપન કોને મોકલ્યું નતું જોઈતું ને સીધે આવ્યું નથી જ જોઈ તારી વાત. નતું જોઈતું ને સીધે આવ્યું નથી જ જોઈ તારી વાત. ઘરમાંથી બધો હરવા પડ્યો એની ખૂણે ડળાવો ખાટ. ગળપન કોને મોકલ્યું 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 પ્રાતકારે પ્રાણ મારો નવીનાર કરાય. પ્રાતકારે પ્રાણ મારો નવીનાર કરાય. ઘરનો કેસે મરતો નથી તન બેસી રે તો રે શું થાય. ગળપન કોને મોકલ્યું તને બેસી રે તો રે શું થાય. ગળપન કોને મોકલ્યું તને બેસી રે તો રે શું થાય. ગળપન કોને મોકલ્યું તને બેસી રે તો રે શું થાય. ગળપન કોને મોકલ્યું જાણ્યું જો બન રે છે સૌકાર. ગળપન કોને મોકલ્યું જાણ્યું જો બન રે છે સૌકાર. ગળપન કોને મોકલ્યું જવાનીમાં ભાવે લાડવા ને ગળપણ મોજ ભાવે છે. જવાનીમાં ભાવે લાડવા ને ગળપણ મોજ ભાવે છે. રોજ ને રોજ જોઈએ રાબડી એવી વળી રે. ગળપણ તારી ટેવ. ગળપણ કોને મોકલ્યું એવી વળી રે. ગળપણ તારી ટેવ. ગળપણ કોને મોકલ્યું એવી વળી રે. ગળપણ તારી ટેવ. ગળપણ કોને મોકલ્યું એવી વળી રે. ગળપણ તારી ટેવ. ગળપણ કોને મોકલ્યું જાણ્યું જો બન રે છે સૌકાર. ગળપણ કોને મોકલ્યું જાણ્યું જો બન રે છે સૌકાર. ગળપણ કોને મોકલ્યું દીકરા તો દેશાવર ગયા ને વહુ રોજ દેશે ગા. દીકરા તો દેશાવર ગયા ને વહુ રોજ દેશે ગા. સૂર્યોને જમઈ તેડી ગયા
હવે ગળપણ ના ચાને હાલ ગળપણ કોને મોકલ્યો હવે ગળપણ ના ચારે હાલ ગળપણ કોને મોકલ્યો હવે ગળપણ ના ચાને હાલ ગળપણ કોને મોકલ્યો હવે ગળપણ ના ચારે હાલ ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બન રહેશે સૌકાર ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બન રહેશે સૌકાર ગળપણ કોને મોકલ્યો નવનાળીઓ જુજવા પડીને આવી પોષોકાર નવનાળીઓ જુજવા પડીને આવી પોષોકાર બૈરા શુક્ર ફટફટ કરે નાના બાળક દેશે ગાલ ગળપણ કોને મોકલ્યો નાના બાળક દેશે ગાલ ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બન રહેશે સૌકાર 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 ગળપણ કોને મોકલ્યો અંતકારે વરી આવ્યા ને દીકરા પધાર્યા દ્વાર અંતકારે વરી આવ્યા ને દીકરા પધાર્યા દ્વાર તો કરીએથી વાંસળી પછી છોડીને આખી બાર ગળપણ કોને મોકલ્યો 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 જાણ્યું જો બન રહેશે સૌકાર ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બન રહેશે સૌકાર ગળપણ કોને મોકલ્યો એવું સાંભળી પ્રભુ ભજો સંભાળજો જગન્નાથ એવું સાંભળી પ્રભુ ભજો સંભાળજો જગન્નાથ ઉપકાર કીધે પામશો ગુણ ગાય નરસૈયા દાસ ગળપણ કોને મોકલ્યો ગુણ ગાય નરસૈયા દાસ ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બન રહેશે સૌકાર ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બન રહેશે સૌકાર ગળપણ કોને મોકલ્યો પછી ભગવાન સાંભળે એના કરતા પહેલા અત્યારે સચેત છો ભગવાન તો અત્યારે હશે ગેળા થયો તો હશે પણ પછી ઇન્દ્રિય શિથિલ થઈ જાય અને મન બગડી જાય એક ઠપકો કરે અને ખમાય ને એ વખત મનમાની નહીં વિહરે પછી એકલો કશાય કશાય જ રહેવાનું અને ઇન્દ્રિયો સાબુત હોય શરીર સશક્ત હોય કાયા નિરોગી હોય અને બળ બુદ્ધિ બધું તૈયાર હોય અત્યારે ભક્તિ તો કરો તો ભક્તિ કરો કોઈ એમ જાણે કે પાછળ જતો ભક્તિ એ તો બધા વાયદા છે ભક્તિ તો જન્મ તાણથી મનુષ્ય અવતારમાં પહેલી ભક્તિ પછી બીજું બધું કહું બીજું બધું તો કર્મ ભોગ છે પણ ભગવાન માટે તો તારો અવતાર જ છે મનુષ્ય અવતાર છે એ તો ભગવાન માટે અવતાર કરેલો છે આ વર્તમાનમાં છે તો કર્મ ભોગ છે પણ તારો આ દેહ કર્યો છે એ તો તારો આત્મા છે એ પરમાત્માના લોકમાં જવા માટે જ અવતાર છે એકલા પુણ્યાનું બંધી પુણ્ય એકઠું કર તારામાં આત્માના બધામાં આત્મા તો વર્તમાન સુધાર તો બધું સુધરી જાય ભૂત ભવિષ્યની જો કલ્પના કરો તો ભક્તિ નહીં થાય પણ આજની તારીખમાં ભગવાને બધું આલ્યું છે બધું છે મારા પાસે મારા હૃદયમાં ચેતન આત્મા છે પ્રાણી માત્રમાં આત્મા છે ના બધાના ધણી પરમાત્મા છે આવો શુદ્ધ ભાવ રાખો તો વર્તીમાં સ્થિરતા હે
શાંતિ આવે. આ વા ભગવાન હૃદયમાં છે, પણ એક ઉપર રાગ અને એક ઉપર કશાય હોય ત્યાં સુધી હૃદયમાં ભક્તિ ન થાય. કેમ કે કેતો રાગ થાય કે તો કશાય થાય, એને ભજ ભજ કરે. ભગવાનને શેથી ભજે? ભગવાનને કોણ ભજે? રાગ ને કશાય ને. આ બધા જીવ ભગવાનના છે, આ બધું ભગવાનનું. ના આપણે મહેમાન છીએ. આપણા મારફતથી ક્રિયા થાય તો લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી. આ બધાનો ધણી કોણ છે? ખેતરમાં જાઓ તમે તપાસો, ખાવાનું બનાવનાર કોણ છે? અનાજના કણ જુઓ, બહેની હીર કાઢો માતાઓ, પણ જુઓ તો દૂધનું બનાવનાર કોણ છે? આ સરખાનું બનાવનાર કોણ છે? ઓંખે દેખનારો કોણ છે? આ એક આંખમાં આખા પર મનબાળ છે. જુબાન બોલનારો કોણ છે? એક સુખી જણાય છે, એક દુઃખી જણાય છે. આ શું છે? આ પૂર્વક્રમ છે. આ આત્મા બધામાં છે. આવો શુદ્ધ ભાવ રહે પછી મજૂરી કર્યો તો હલકા ફૂલ રહો, મહેમાન જેવા રહો. પૂર્વજન્મના પ્રાલબ્ધના યોગથી ભોગ રહેવાના કદી છૂટકો થવાનો નથી. પણ વર્તમાન સુધારો, કોઈ પ્રત્યે રાગ અને કોઈ પ્રત્યે કશા. આ બધા આત્માઓ પરમાત્માના છે. બધું પરમાત્માએ આપણને દાન દીધેલું છે. શરીરે દાનમાં આલેલું છે, બળ બુદ્ધિએ દાનમાં આલી છે, રિદ્ધિ સિદ્ધિએ ભગવાન દાન કરેલું છે. શું કરવા? તો પરમાત્માના લોકમાં જાઓ. આ જાળમાની જો છૂટવું હોય તો તમે નિર્મળ થો, હંપ રાખો, બધા જીવ ધોણો, બધું ભગવાનનું ભગવાનને અર્પણ કરતા થો. સમર્પણતાનો ભાવ વર્તે એ આત્મા પરમાત્માના લોકમાં જાય. ભગવાનના લોકમાં જવું હોય, ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરતો થાય ને આ બધું ભગવાનનું સહી સમજતો થાય, એને ધણીપણું ન થાય. તમારે ઘેર ખેડૂત હોય છે, ધણીપણું થાય છે? ખેડૂત હોય આપણે ઘેર, એ મજૂરી બધી કરે, પણ ધણીપણું થાય? નોકર છે, હૃદય ત્યાગી હોય. ખેડૂત તમે એમ કહો કે પગાર તને હાલવાનો નથી કાલથી, તો આ હે સવારમાં તાર રાત દિન મજૂરી કરતો હોય, આપણા કરતા મજૂરી બધી વધારે કરતો હોય, પણ તમે એટલું હોય હમાસા કહો કે તને પગાર નથી હાલવાનો, તો સવારમાં આવે. કારણ તમે આ નોકરી પર હો, પણ આપણે ભગવાનના તો પગારી આપે છે. પૂર્વક્રમ સુખબાયા છે, પણ આત્માઓ છે. પરમાત્માના લોકમાં જવું હોય તો રાગ દ્વેષ કાઢી નાખે. બધા જીવ ભગવાનના, શુદ્ધ સમ ભગવાનના. થોડી ભૂમિકાનો ફેર હોય, સંસ્કારનો ફાર ફેર હોય, બધા આત્માઓ છે, પણ પૂર્વના સંસ્કારોમાં ફાર ફેર હોય તો તારે ફાર ફેર હોય. આપણે આ પેઢી પર ગંગાબુન છે, પૂર્વક્રમ છે, તારે સેવું વિચારે આ પૂર્વક્રમ છે. ને કે મોહનભાઈની બુદ્ધિ ન પકડે, ગંગાની બુદ્ધિ પકડે. નાથુ બાબાને કોમ બતાવવું હોય તો હેર ન પડે, એ ગંગાને ખબર પડે. બધા શિરવન વહીવટ બધું બતાવે, આ ગંગાબુન છે. પણ જુઓ પૂર્વક્રમ મોટા મોટો ને, આ કોઈને લકવો થઈ જાય છે, કોઈને કેન્સલ થાય છે, ભગ અંદર થાય છે, એ પૂર્વકર્મ હોય છે. એક સોડીવારમાં ભીખાદેવજી કરીને છે, દેવ અવતાર હતો. પણ પૂર્વક 70 વર્ષથી ખાટલામાં છે ને આ મોટું આમ છે, ઉઠક લકવો છે કે આ બધો આઠ નતા બોલે તો ખબર એમ ખબર. 2-3 સાલ 5 લાખની મિલકત છે, છોકરી છે ને જમાઈ છે ને એ બધો સેવા કરે છે. પણ અમે એ કી તો આપણને તો ખબર ન પડે, પણ પુણ્યદાન કરવું હોય તો એ કી કહે એટલે પેલો કે બીજું સમજાવવા આપણે. આપણા જેવા જોઈએ તો કી પેલા કે આટલું મારે આમ કરવું છે ને આટલું આમ કરવું તો કોઈ સમજણ પડે ને પેલો બધો અવળું સમજાવ. કેમ કે પૈસા કાઢવાના આપણે નક્કી છે કે એની ખૂણા ખાતદાર હોય આ ઘેર પણ કેણે મોકલ્યું તારે એવું ડાય પડે. આપણા વાસી અને બોલવાનું બંધ થઈ જાય તો શું કરે? ઓખે તાપવાઈ જાય, પગે લૂલું થઈ જાય તો કોને બેરું થઈ જાય તો આ બધું છે. પણ કોને બેરું થઈ જાય તો ગાજો વાજો આપલા સુનીભાઈ દેસાઈ ને હા એના તલોદમાં પેલા સુનીભાઈ, હા શાંતિભાઈ નો બાપો અંબુભાઈ નો ભાઈ ઓખે વધરા ને કોને બેડા નગારા વગાડા તો ન વાપર્યું નહીં. એના પર બાવજી કાગળો લખેલા છે, એ વખત વાપરતા નતા. એ હમા હતા ત્યારે બાવજી કાગળો લખ્યા હતા, એ વખત 2 ભણ હતા ને અત્યારે જેલ છે. ઓખે વધરા કરોડ સૂર્ય ઉગતો હોય હું કોમ નાઈ ને અને કોને બેડા નગારો વગાડો ને ઢોલ પીટાવતો હોય ન સાંભળ્યું. આ બે દેવું થઈ જાય છે. ઘર એ છે, ગામમાં એ છે ને મિલકત એ છે ને આ સંતુભાઈ આજે આવ્યા છે કે એમાં આવ્યા છે લોકસભામાં આવ્યા છે સંતુભાઈ. સુનીભાઈ પેલા રાજકારભાર બધું એ કરતા. જો અત્યારે એમ નહીં એનો ભાઈ અંબુભાઈ
અંબુભાઈ કે એ એમાં શોધરા થયા છે, બે મૃત્યુ મેલી છોડી છે, ઉંમર હવાની થઈ, જેલીન થી સેવી હોય જો ઘેર પણ તો હજી આપણે જોયું નથી, તો ઘેર પણ નો દુઃખ એ બોલે તો કોઈ ન ગમે. આ તો સંસ્કારી આત્મા હોય જ વાપરે, આ બધા સંસ્કારી જીવ હોય એટલે ઘેરની સેવા થાય, બોલે તો ગમે, બીજું ત્રીજું કોઈ કરે એ તો પૂર્વનો પુણ્યનો કારણ હોય. ન કઈ વાંચી હોય કે આ હું ડોસો બેઠો બેઠો લોસાવાળા છે, તો કે મને ખબર નથી પડતી, તો એ ભાઈ હું હમુક્યું છું, હે બોલાના બે રામ રામ કરો કે એની પર ડાકુટ કરો છો, તો અમે અરે ભાઈ હું હમુક્યું છું, તો કે ના બોલાના બે તમારે ક્યાં ડાપણ ઉપી શકે. અમે આ બધાના ધણી અને આ વિદશાઈ બે તાણે ના કરતા હવે આ સમજો લો દો ખો ખરાવો, પણ આપણે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. વાવણી વાવો અને વાવણી વાવના હાથી વિચાર કરો. આ બધામાં તમારામાં આત્મા છે, આમ જે કેવું છે, મનુષ્ય તમે એમ શંકા ન કરતા કે આપણને એવું જ્ઞાન ન થાય. બધામાં સિદ્ધ સમાત્મા છે, કૃપાળ દેવાનું પ્રમાણ આલ્યું છે, સર્વ જીવ સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દિશા નિમિત્ત કારણમાં, ગુરુ એ નિમિત્ત હોય છે પણ આત્માનું જ્ઞાન એ આત્મામાં હોય છે. શ્રીમદ રાજચંદ્ર આઠવરના તનાત્મા જ્ઞાન ધ્રુવ પોષણ નો કહેવાય જો પહેલા બાળક પોષણ સુધનવા બાળક મદાલસાના પુત્રો આવડા હેડતા થાના આત્મજ્ઞાન, મદાલસા માતાના પુત્રો સગાલસાને ઘેર ચેલૈયો, હરિશ્ચંદ્રને ઘેર રોહિદા, બાળકોના આત્માનું જ્ઞાન. આ તો આટલા તો ગંત્રીમાં આવશે પણ ઘણા તરી ગયેલા આત્માઓ. તો વર્તી નિર્મળ રાખો, ભગવાનનું ભજન કરો ને ભગવાનથી વિમુખ હોય ભગવાનનું ભજન કહેવાય. ભગવાનનું ભજન કરતા કરતા એકાગ્ર તો હો ભગવાન અમારા પરમપિતા પરમાત્મા તમે છો, આ બધાના ધણી તમે છો, અમે તમારા નોકર છીએ, અમે તમારા દાસ છીએ, આ બધા ઓલ સોલ સૃષ્ટિના ધણી તમે છો. ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે એના સોટા કરીને તમે નાખો છો, આ ધરતી માતાને તમે ટકાઈ રાખી છે, પવન વાયરા તમે ઢોળો છો, સૂર્ય થઈને તમે પ્રકાશો છો, અનાજના કણ તમે બનાવો છો, ખાયા મેં તો રોમ રોમ તમે પકાવો છો, આ નેત્રોમાં રહીને તમે દેખો છો, જીવનમાં તમે બોલો છો, તમે મન બોલવા દો છો. આવો શુદ્ધ ભાવ થાય તો ઝેર તો ખોડીઓ ન જવે. આ તો ઝેર નોખી છે લોકોના સંસ્કાર માની આપણે ઝેર દીધું છે. જો તમે નિર્મળ આત્માઓ થઈ અને આત્મા અને પરમાત્મા આટલો શુદ્ધ ભાવ કરો તો પરમાત્મા તો તૈયાર, ભગવાન તો તમારા પાસે કાયમ. તમે જો રહીને બોલો, જો રહીને વિચાર કરો, તમે હુરે ગોદરામાં હુરે વિચાર કરો, બધું ભગવાન જાણ્યું ને. એ જે મનના ભાવ કર્યો, વસન જે બોલ્યો ને શરીરનું ક્રમ કર્યો, એ બધા ક્રમનો ફળ આ બધા અત્યારે પૂર્વક પુણ્ય કરેલો છે. આપણે અત્યારે તમે આ કાળમાં ભેગા બેસી અને આત્મા અને પરમાત્મા સમજવા બેઠા છો, એ તો ઘણા પુણ્યનું કારણ છે. પણ આટલા તૃપ્તિ નથી માની લો. આ મળ્યું છે તો આનાથી ખૂબ સારું, એટલે મારા આત્મા દેવ છે નામ તમારો દેવ છે એને સમજો, પછી સમજવાનું કોઈ નથી. પછી રવાનું હોવર તો હોવર હોરો. સંસારમાં પ્રાલબ્ધનો યોગ હોવરનું કારણ હોય તો હોવર હોરો તો બધામાં મેં મળે ફરંટી રહે. મળ્યો આત્મા દેવ પ્રસન્ન રહે. આ ગંગા સતીનો તું ભજન ગોસી ગયો એ આ બધામાં. આ તમે રોમનું ને કૃષ્ણની જે વાતો કરો છો એ જ્ઞાન તમારા આત્મા પડ્યું, એને ભગવાન કહેવાય પરિપૂર્ણ થયેલ. કારણ આ પ્રીતમનું ને અખાનું ને નિરોધનું ને આ બધા ભજન આપણે ગયા છીએ કે આમ તો શોખથો જ્ઞાન આવ્યો. હરિચંદ્રમાં જ્ઞાન હતું એ શોખથું આવ્યું હે, મોયથું પ્રગટ થયું છે. આચરણ શુદ્ધ થયું એટલે મોયલો દેવ પ્રસન્ન થયો છે. તો તમે અમે બધા આત્માઓ છીએ ને પરમાત્માના છે. પરમાત્મા અત્યારે તમે શંકા ન કરતા કે ભગવાન અત્યારે નથી. જો તો બધો ભગવાન નથી. આ નથી એ દેખાય છે. આ બધું આ લાકડ કૂટ છે, પૂર્વક્રમ કરેલો સેવો પહોંચરો છે. ભગવાન તો તૈયાર છે. આપણે બધાને ધારી રહ્યા છીએ, ભગવાન ધારી રહ્યા છે. જમીનમાં જેમ ઝાડું ગયો છે એમ તો બધા પરમાત્મામાં ઉત્પન્ન થયેલા છે. આ ઓગળીઓનો પોખો મારા મને ફૂટેલો છે, અમારા હાથમાંનો એમ તો એ બધા પરમાત્મામાં ઉત્પન્ન થયેલા છે. તમારું મૂળ સંભાળો તો પરમાત્મા. તમે અહંકાર શાંત કરો, તમારામાં આત્માના બધામાં આત્મા, આ બધાના ધણી પરમાત્મા આવું શુદ્ધ ભાવ કરો, ભગવાન તો તમને મળે પૂરે જાય ને. કદી એવડું મોટું ન થાય
તો શ્રદ્ધા નથી કરો, વિશ્વાસ રાખી સદવર્તન રાખો તો આગળ જતો કર્મે 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 આ વેગ મટી જાય ત્યારે ભગવાનમાં પરમાત્મા જે ભગવાનની ભક્તિમાં કર્યું તો બધું કમાણા. આ ધૂળટી ખાડો શું કે એ તો વ્યવહારિક સાધન છે. આ હે પૂર્વ પુણ્યશીલ તમને સારું લાગે છે, નકા પુણ્ય ન હોય તો લકવો થઈ ગયો ને ગોગડા પાણી ન ઉતરતું હોય તો કેવું લાગે? કેન્સલ થઈ ગયું હોય, ગોગડા પાણી ન ઉતરતું હોય તો આ બધું કેવું લાગે? તમે હો ઝેર જેવું લાગે. કારણ અત્યારે તમને સારું લાગે છે, તમારું પૂર્વનું પુણ્ય છે સારું લાગે છે. પણ હારામાં હારા ભગવાન છે, ખૂબ હારા ભગવાન છે આપણા પરમપિતા ની. આ બધા આત્માઓ છે તો શુદ્ધ ભાવ રાખી અને જીવન જીવો. જીવન જીવવામાં અંતરાય નથી કરો, પણ હંપ રાખો, મૂળ સંભાળી જુઓ. પૂર્વ પુણ્ય યોગો છે એ ભોગવતો નવું જવાનું છે ન બગડે, નકે જવાનું તો છે બધો ને એટલું સંભાળ રાખો. ઘેર ડોહા છે એ તમારે અત્યારે હું ભાળો છો, પણ આત્માનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી ભવ તો શકે, જન્મ તો ધરવો પડે. તો મા બાપ તો બીજા દાખલ થઈ જાઓ, આમ તમે પહોંચવા હોય પડી જશો ઓસરો હમ ત્રણ કરતો પછી ટપ જઈને મરી જાવ તો સો જઈને જન્મ થાય. અત્યારે સમજો ને, અત્યારે વર્તી નિર્મળ કરો ને, પુત્ર હોય ને, પરિવાર હોય ને, કુટુંબો હોય ને, આજુબાજુ હોય, બધા હાથમાં હોય. ક્ષમતા રાખો, શાંતિ રાખો, સંતોષ રાખો, ભગવાને ઘણું આલ્યું છે, તૃપ્તિ રાખો અને સારું સારું કરો. કોઈ આત્માને કઠોર અસર ન બોલો, કોઈથી કપટ ન થાય, કોઈથી ઈર્ષા ન થાય. ન્યાય નીતિથી ધંધો ખૂબ કરો, ધંધો થોડો વધારે કરો પડે વધારે કરો, પણ ન્યાય નીતિ રાખો. નહીં તો આ કોઈને છોડે એવું નથી. આ તો એ ભાવ શું કે આ દારૂ જશે બધા ક્રમવાળા જીવ છે, આ પથ્થર છે ક્રમવાળા જીવ છે, તમે અમે બધા ક્રમવાળા જીવ છે. પણ આપણે છેલ્લે કિનારા છે, પેલોના આટલા આવતા આવતા ઘણી વાર લાગી જવાય. કારણ તમે અત્યારે સમજો બસ. ભણ કહે ભટકીશ નહીં, માની લે મન મોય, સમજીને હોય નહીં તો કરવું નથી કોઈ. બોલે એ બીજો નથી, પરમાત્મા પોતે અજ્ઞાનીને વધરા અળગારીને ગોતે. આત્મા છે એ તમે જો તો પરમાત્મા, આત્મા પરમાત્મા પણ કરું. મારો નિયમ છે ઉદઘાટન અમુક વાસ્તુ હોય, અમુક યજ્ઞ હોય, જેની પ્રતિષ્ઠા હોય. આમાં તો હેતીનું કોણ અને હેતી વાળા તમારા ચોપા જમી કરો તો ખોટી કોક આવે ને ભાડે તો ખોટું પણ વાળા ચરણ હોય એના ચીજ થઈ જાય. કોઈ મહાત્મા હોય બાપજી રવાના હોય તો આ માર તો જવાનું હે નહીં, અને માઠું લાગે કે આ નાખી છે આ દયાળ તો વધારે જ પાછા ના સત્સંગ. પણ સત્સંગમાં ને આ તો સતુલું ગયેલી મનની જ હોય ના સત્સંગ. હા પેલું એના ઉદઘાટન છે કારખાના. આ ભાઈ એને કાગળનું કારખાનું નાખે છે એ ઉદઘાટનમાં જવું છે તમારે. એમાં તો કોઈ બાવો હારો લાવો, દંડો મારીને તમને ઠોકીને હમા સમજાવે. ના કે અમે પટોલભાઈ તો આવીને શું કરીએ અહીંયા આમ એકીએ તમે હોભરો ને તમારે તો પેલું જ હોય મેં આગળ મૂકેલું. હમણાં જૂઠું બોલતા હતા આટલા મિનિટ પછી પછી તો તમે હાસું કરવાના છો એ અમારા જીવન રવા દો. બીજો કોક લાવો એમાં હું નથી આવ્યું. પૂછી જો આ પૈયા બધા એવા હું જતું પહેલાથી કરતી એ બધું ખરું કરતી ના એક ઠેકાણે હું તો બધું જાહેરમાં નહીં થવાનું. એ વાત થઈ તો હું નથી આવતું. તમે ભાવ કર્યા બરોબર, એમાં હું નથી આવતું. ઘણા મોટા કારખાના વાળાને છે અમદાવાદ ને બધા લેવા તો ઘણા ઘણી પડી હું નથી આવતું. બોલો ભાઈ જઈએ આપણે ખાસ દર્શનનો લાભ મળે. લાભ તો પેલો જે આટલા દિન શાણા બોલો ના ના તો કાલે પણ ના હારું દર્શન કરવા. અલ્યા આ જીવ લુચ્ચો છે
આ બારની લાલચ પહેરી જઈ છે એનાથી રખડતો થયો છે. પણ લાલચ ભગવાનની રાખો ને પછી કોમ કરો. કોમ તો કરવું પડે પણ લાલચ ભગવાનની રાખો. અમે બીજો કોક ખોરી કાઢો એમાં અમે કોમના નથી. એ કોમમાં મેં આવીએ એ કોમમાં મેં આવીએ એ કોમમાં મેં આવીએ એ કોમમાં મેં આવીએ